વૃંદાવન ડેરી પુષ્કરધામ સોસાયટીની બાજુમાં ત્યાં હું થમ્સઅપ લેવા ગયેલો, એક્સપાયરી ડેટ વાળો માલ રાખેલો. ભાઈ મને એમ કહે છે કે મને માફ કરીને જવા દો, એ કે હવે અમારી આવી ભૂલ નહીં થાય. એના ફ્રીજમાં 7 થી 8 બોટલ મેં મારી હાથે કાઢેલી છે અને એ ભાઈ પોતે સ્વીકારે છે કે અમારીથી એક્સપાયરી ડેટ વાળો ભૂલથી માલ આવી ગયો છે. તો આની જિમ્મેદારી કોણ લેશે? છોકરાઓને કાંઈ થશે? કાંઈ બાળકો અત્યારે સોડા પી, મારી છોકરી ખુદ જ 7 વર્ષની છોકરી છે, એ સોડા પીતી હતી અને એને આ વસ્તુનો પ્રશ્ન આવ્યો કે પપ્પા તો હાવ કડવી કડવી લાગે છે. તો એનો જિમ્મેદાર કોણ રહેશે? કાલ સવારે બાળકને કાંઈ પણ થશે તો. અત્યારે તહેવારના દિવસોમાં એ લોકો કઈ વસ્તુ ધ્યાન ન આપે. એ ભાઈ ખુદ એમ કે છે કે અમારાથી ભૂલમાં ગોઠવાઈ ગઈ છે. એક કાર્ટૂન જ મારાથી આવ્યું છે, તો મેં એક કાર્ટૂન તમારાથી આવ્યું તો તમે એનો મતલબ એવો છે ને કે એ લોકો એક્સપાયરી ડેટ ચેક નથી કરતા અને એમનો માલ વેચી નાખવાની જવાબદારી રાખે છે. એ લોકોને પૈસાથી જ મતલબ છે. કોઈ પબ્લિકને કાંઈ શું થાય એને આરે કાંઈ લેવા દેવા નથી એ લોકોને. આમાં મને ન્યાય મળવો જોઈએ. એમાં એવું છે હકીકત કે 4 દિવસ પહેલાં જે ડિસ્પેચ થયું થમ્સઅપનું, હવે એમાં જે 2 કે 3 કેરેટ જે એક્સપાયરી હતી નિયર, એ અમે એક્સપાયરી રિટર્ન કરી દીધો. પણ આ લોકોને શું હોય, એક આખું કેરેટ હોય એટલે અમે આખા કેરેટમાં તો એક્સપાયરી જોઈ ન હોય. 2 થી 3 બોટલમાં, એકાદ બોટલમાં આપણે એક્સપાયરી જોઈ, એક બોટલમાં જોઈએ છે, પણ એની અંદર 2 થી 3 બોટલ એક્સપાયરી વાળી આવી ગયેલી છે. હવે એ અહીંયા ઉતરી, હવે એ જ બોટલ અહીંથી સેલ થઈ છે કે શું, એ જ રિટર્ન કસ્ટમર જે લોકો લઈ ગયા છે એ જ આવ્યા, એ ખ્યાલ નથી. પણ એ 2 થી આખા કેરેટની અંદર 2 થી 3 બોટલ આવી હોય તો હવે એ એક ડિસ્પેચ જે લોકોએ કર્યું છે, અમે એ લોકોને ડીલરને જાણ પણ કરી દીધી છે કે તમારા ડિસ્પેચમાં આ પ્રોબ્લેમ છે. એટલે એ લોકો હજી રજાની હિસાબે આવ્યા નથી, પણ હવે આવશે છે. એ તમને અત્યારે હું વિડીયોમાં બતાડું. નોટ ફોર સેલ કરીને અમે બધી જગ્યા રાખી છે. અમારે ફીફો કમ્પ્લીટ થાય છે અને 25 વર્ષથી અમે આ ધંધો કરી છીએ, પણ હજી સુધી કોઈ કસ્ટમરની કમ્પ્લેન નથી. જો અમે એક્સપાયરી વાળો માલ વેચતા હોય તો અમારી પાસે જથ્થો મળવો જોઈએ ને. મેં વિડીયોમાં પણ ત્યારે જ કીધું હતું, એ ભાઈના વિડીયો વાયરલ કર્યો એમાં, કે હજી જો બીજી બોટલ બધી 25/2/26ની છે, 2026 ફેબ્રુઆરીમાં એક્સપાયર છે. બે જ બોટલ એ ઓલા લોકોની ભૂલની હિસાબે ડીલરમાં ડિસ્પેચમાં નીકળી છે, તો જથ્થો તો નીકળવો જોઈએ ને મારી પાસે. 2 બોટલને લઈને એ ઇસ્યુ થયો છે. બાકી જો અત્યારે બધી અમે એક્સપાયરી એક સાઈડ રિટર્ન રાખી છે. નોકો બધો બીજો થમ્સઅપનો બીજું કોલ્ડ ડ્રિંક છે, બધું લોંગ એક્સપાયરીનું જ છે. આ ડીલરને પણ જાણ કરી દીધી છે. કંપનીને ન હોય, અમારો જે ડિસ્ટ્રીબ્યુટર હોય એને જાણ કરી દીધી છે, પણ એને ત્યાં રજા પડી ગઈ છે. એટલે એ લોકો કે અમે આવશું ત્યાં, પણ હવે રજા પછી આવશે એ લોકો.